રામ છે મારી યુટ્યુબ ફેમિલી, મજામાં જ છો. તો જય શ્રી રામ બધાને. અત્યારે આપણે આવી ગયા છે કોટડા દર્શન કરવા માટે. સાતમ આઠમના તહેવારમાં તમને ટ્રાફિક દેખાડું અને શ્રાવણમાંના દર્શન કરાવવું છે. અહીંયા આપણે જઈએ છીએ, આ મંદિર તરફ જવાનો રસ્તો છે. અહીંયા અત્યારે તમે જોઈ શકતા છો કેટલો ટ્રાફિક છે. આ બાજુ એટલું બધું ટ્રાફિક છે ને અહીંયા છે. અને અત્યારે એમ કહેવાય કે સાતમ આઠમનો તહેવાર હોય એટલે ટ્રાફિક ફૂલ હોય મિત્રો. આપણે પહોંચી ગયા છીએ કોટડા માતાજીના દર્શન કરીશું અને દર્શન કરી પછી જઈશું જગ્યાએ દર્શન કરે. જો એટલું બધું ટ્રાફિક છે અને અહીંયા મેન ગેટ છે, અહીંથી મેન ગેટેથી દર્શન કરવા માટે જવાય છે. અત્યારે ફૂલ ટ્રાફિક અહીંયા છે અને જોઈ શકતા છો. અંદર કરીએ એટલે અહીંયા બધા સ્ટોલ લાગેલા હોય છે, રમકડાના છે. મિત્રો સાતમ આઠમનું તમે માતાજીના દર્શન કરવા માટે આવેલા ટ્રાફિક તમે જોવો ખાલી. અત્યારે ફૂલ ટ્રાફિક છે દર્શન કરવા માટે. તમે જોઈ શકતા છો બહુ ટ્રાફિક છે. જો અને આ બાજુ અલગ અલગ સ્ટોલ પણ લાગેલા છે, નારિયેળના, છોકરા માટે રમકડા તમે જોઈ શકતા હશો. ઉપર જામ જાઓ છો એમ ટ્રાફિક વધતું જાય છે મિત્રો. જો અહીંયા છે શેરડીના રસનો સ્ટોલ લાગેલો છે મિત્રો, તમે જોઈ શકતા હશો. મારો અવાજ એટલો બધો નહીં આવે. ફૂલ ટ્રાફિક છે. અત્યારે આપણે માતાજીનો ડુંગર ચડી રહ્યા છીએ અને ટ્રાફિક બહુ છે મિત્રો. જુઓ જેમ જેમ ઉપર ચડીએ એમ ટ્રાફિક વધતું જાય છે મિત્રો, તમે જોઈ શકતા છો. અત્યારે આપણે માતાજીનો ડુંગર ચડી રહ્યા છીએ. મિક્સિંગ ડિજિટલ ફોટો તાત્કાલિક સમય હોય તાત્કાલિક ફોટો માટે આવો હોય તાત્કાલિક ફોટો કોમ્પ્યુટર અત્યારનું લોકેશન ફૂલ જબરદસ્ત છે. અત્યારે આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે.